મિત્રો નમસ્કાર, જય માતાજી। આજે મિત્રો આપણે જઈ રહ્યા છીએ, કહી દો ને તો બધા મિત્રોને જય માતાજી। તો આપણે જવાનું છે સાળંગપુર। તો બધાને સાળંગપુર જઈને હનુમાન દાદાના દર્શન કરાવશું। આજે એ શનિવાર, આજે શનિવાર છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ। અને ત્યાંની ગૌશાળા કેવી સરસ મજાની ગૌશાળા છે, અને જે ભેંસું ત્યાંની મિત્રો 35 લીટર દૂધ કરે છે એવી તો ત્યાંની ભેંસું છે। તો બધાને આપણે દેખાડશું ગૌશાળા દેખાડવાના છે। અને સ્વામિનારાયણ ભગવાનની જે જગ્યા રહી કેવું ફરવાનું મિત્રો, ગુજરાતની અંદર એવું પ્રખ્યાત એક ધામ હોય આપણે તો સાળંગપુર ધામની અંદર સ્વામિનારાયણની જગ્યા છે। અને હનુમાન દાદા જે પ્રખ્યાત આપણે હનુમાન દાદાનું મંદિર કહેવાય છે કે સાળંગપુર ધામ એટલે હનુમાન દાદા અને સ્વામિનારાયણ ભગવાનની પણ જે પ્રમુખ સ્વામી થઈ ગયા તમામ જગ્યાના આપણે વ્યૂ દેખાડવાના છીએ। અને સાળંગપુર અમે ફેમિલી કે સાથે જઈ રહ્યા છીએ, અમે બે અને અમારો પ્રદીપ, અમે ત્રણે જવાના છીએ, ફૂલ મોજ કરવાના છીએ મિત્રો। તો કન્ટિન્યુ વિડિયો તમે જોજો, સ્કીપ ન કરતા, ખૂબ મજા આવશે। Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen. પહોંચી ગયા છીએ સાળંગપુર। તમને કહેતા હતા કે આપણે સાળંગપુર જઈ રહ્યા છીએ, અને હવે પહોંચી ગયા છીએ આપણે હનુમાન દાદાએ જો હવે દર્શન કરાવશું બધાને। હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ ધીમે ધીમે, અને પછી તમને ગૌશાળા પણ દેખાડશું। આનું લોકેશન જોવો એટલે તમને ખબર તો હશે જ કે આ સાળંગપુર પહોંચી ગયા છે મિત્રો। તો તમને દેખાડી દઉં, આ રીતનું આપણે સાળંગપુર છે, હનુમાન દાદાની મૂર્તિ હાલનો તમને દેખાડી રહ્યો છે મિત્રો। અને જોવો પબ્લિક મિત્રો, દિવાળી વહી ગઈ છે ને પછી પણ એટલું પબ્લિક છે। આજે શનિવાર છે ને મિત્રો, એટલે બધા દર્શન કરવા આવતા હોય। આગળ જઈ રહ્યા છીએ દર્શન કરવા। આ છે કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદા મિત્રો। લગભગ યુટ્યુબરો અને ફોટા શૂટ કરવાવાળા બધા લોકો સાળંગપુર બેસ્ટ જગ્યા છે સાળંગપુર। હવે આપણે જઈ રહ્યા છીએ ધીમા ધીમા આગળ મિત્રો। ઘણું બધું પબ્લિક આવ્યું છે આજે મિત્રો, તમને આગળ પણ કીધું કે શનિવાર છે એટલે લગભગ શનિવારે શ્રદ્ધાળુ એવું 50,000 માણસો તો ઓછામાં ઓછું આવતું જ હશે મિત્રો સાળંગપુર। ગમે તારે તમે આવો ને તો એટલું પબ્લિક હોય ને હોય। આ એનો સારો એવો વ્યૂ છે મિત્રો। મંદિરની અંદર સખત મનાય છે વિડીયો બનાવવાની, પણ એ છતાં પણ આપણે વિડીયો બનાવીએ છીએ। મેં કીધું આવો મિત્રોને આપણે દર્શન કરાવીએ। આપણે પણ વારો આવી ગયો મિત્રો, કલાકથી ઊભો તો માંડ વારો આવ્યો છે। વારો આવી ગયો તો મેં કીધું લાવો દર્શન કરી, અને બધા વિડીયો ઉતારતા ને એટલે આપણે પણ ઉતાર્યો, હું પણ ન ઉતાર્યો મિત્રો। તમે દર્શન કરી લો, અને હવે આપણે જઈએ છીએ બહાર। કેવું લાગ્યું? હમણાં નતો પગ ભરાત। પહોંચી ગયા છીએ મિત્રો પ્રસાદીના હોલમાં, જે પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ આપણે। પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ ને જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા। ખાસ કરીને ઘણી બધી પબ્લિક છે, ફૂલ ગરદી છે, જોવું પડશે આમાં ક્યાં વારો હોય ક્યાં નહીં। આ જગ્યાએ થાળી લેવાની છે અને વાટકી લેવાની છે। હા પ્રદીપ બે લઈ લે, મેં અને પ્રદીપે બે ડીશ લઈ લીધું છે। હવે આ જગ્યાએ વ્યો પ્રસાદી લેવા માટે લાઈનમાં ના પડતી, મારી થાળી અને મને વાટકી આપી હતી, વાટકી નોખી પાડી દે। લાઈનમાં મોડ થઈ જાય તું પ્રસાદી લેવા। હાલો વાંધો ને, લાઈનમાં ઉભા રહી જાઓ, ધક્કા મૂકી કરવી નહીં। પ્રસાદી બહુ સરસ મજાની પ્રસાદી છે હનુમાન દાદાની।
મિત્રો કેટલી ચોખ્ખાઈ રાખી હશે એ તમે જોઈ શકો છો. પ્રસાદી આપવાવાળા હાથે પણ તમે જુઓ ટોપલી બાંધી છે અને પ્રસાદી આપવામાં બે ચમચીઓ રાખી છે. શીરાને હાથ પણ નથી રડતા અને તે જગ્યાએ એટલી તો એમની ચોખ્ખાઈ છે. આપણે પ્રસાદીના હોલમાં તમે જોઈ રહ્યા છો આવડો આપણે શીરો લીધો છે. આપણે પ્રસાદી લેવા જો હનુમાનદાની પ્રસાદીમાં શું શું છે? શેરો છે, દાળ છે, ભાત છે. થોડુંક તાણીને બોલે તારો અવાજ નહીં આવે. મિત્રો શેરો છે, શેણાનું શાક છે, બટેકાનું શાક છે, દાળ ભાત છે અને સારી રોટલી છે. કેવડો મોટો હોલ પ્રસાદીનો મિત્રો, વિશાળ પબ્લિકને ખૂબ મજા આવ્યું અને પ્રસાદી છે. પ્રસાદી લઈ લઈ તમને દેખાડી દઉં એટલું બધું પબ્લિક છે. જોવો તમે બેસવા માટે પણ મિત્રો આપણે ઘરે આવો એમ કરીએ ને, ઘરે આપણે નીચે લઈને ખાઈએ પણ આ કારણ આપણે ટેબલ મળે, ખુરશી મળે. મિત્રો આટલી સારી સુવિધા તો ઘરે પણ નથી હોતી. તમે જુઓ એક ઉલે આપણે પંખા ટીંગડ્યા છે ટેબલ, અને આ ટેબલને ખુરશીઓ બેસવા માટે ખુરશીઓ, ડાઇનિંગ ટેબલ, હાથ ધોવા માટે પાણી અને નીચે પગ ન બગડે એ માટે પાથરણા પાથરેલા છે. ખૂબ સારી જગ્યા છે અને ખૂબ જ મજા આવે એવું પ્રસાદીનો હોલ છે મિત્રો. ચાલો પ્રદીપ. હાલો મિત્રો નમસ્કાર. આપણે આવી ગયા છું સાળંગપુર. આપણે બતાવવાના છું ગૌશાળા. એટલે મિત્રો આપણા બ્લોગમાં બના રહેજો અને આપણે જઈશું ગૌશાળામાં. હવે આપણે પ્રદીપ આપણો હાલવાનો રસ્તો જીંકુર છે. પેલા આપણે આછીન પણ જઈ શકીએ અને ઉલકોરથી પણ જઈ શકીએ. આપણે રસ્તે હાલો રસ્તે આ બધી ફોર વ્હીલું પડી છે. સાળંગપુર હનુમાનદાના દર્શન કરવા આવેલી બધી ફોર વ્હીલું છે અને ધીમા 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 જઈ રહ્યા છીએ. હજુ જઈ અને તમને દેખાડો ગૌશાળા. ખૂબ જ મોજ આવશે મિત્રો. તમામ પ્રાણીઓ જે ભેંસું, પાડા અને ગાયું, પછી ઘોડા, બધી વસ્તુ ત્યાં છે ગૌશાળાની અંદર. અને ગૌશાળામાં જોવા જઈએ છીએ મિત્રો, અને આ રીતના કંઈક તમે જુઓ આ બધી વસ્તુ પડી છે. અહીંના સાધન જે જરૂર પડે બધી વસ્તુ પડી છે મિત્રો. બહુ જાજો વિડીયો અહીંથી નહીં ઊભો રહે, કારણ કે પછી અંદર ઘણી વસ્તુ દેખાડે તમે થાકી રહેશો. અંદર જઈને જ તમને દેખાડે મિત્રો. તો પ્રદીપ શું કઈ જગ્યાએ હાલવાનું તને ખબર છે? એક વાર આવ્યો પહેલી વાર? કેટલી દાન પણ આપણે આયા છું. આજે આવજો. ઘણી વાર પ્રદીપ અમારો આવી ગયો છે. પેલા જોવા જઈએ, પેલા એન્કર જોઈ લઈ. આ છે મિત્રો પાડો સાળંગપુરની અંદર જે ભેંસ અને પાડાની જોડી છે. આ છે ભેંસ જે આપણે ચારના વાત કરી રહ્યા હતા કે કેટલું દૂધ કરે છે મિત્રો. 35 લીટર દૂધ કરે છે. ઓછું 15 લીટર દૂધ કરે એવી તો ઘણી ભેંસું છે મિત્રો. સાળંગપુરની અંદર એવી ભેંસું તો ઘણી છે કે 15 લીટર એક ટાઈમનું દૂધ આપતી હોય છે. આ તમને ભેંસ એન્કર જઈ અને દેખાડી દઉં જે મોટામાં મોટી ભેંસ ત્યાં છે. આ તમે જોઈ શકો છો, કારણ કે જોઈ લો. હવે તમને એકદમ વ્યવસ્થિત ઝૂમ કરી અને દેખાડી દઉં. જોઈ લીધી? આ એ જ ભેંસ છે કે 35 લીટર દૂધ આપે છે. આ ભેંસનો સાળંગપુરની અંદર ઇતિહાસ પણ કહેવાય છે કે વધુ દૂધ આપે ગુજરાતની અંદર મોટામાં મોટી ભેંસ અને ઝાઝુ દૂધ આપે એવું સાળંગપુરની અંદર જોવા મળે છે. અને ત્યાંનો ઇતિહાસ પણ છે મિત્રો. એ પાડો હતો. અને હવે તમને દેખાડી દઉં બીજી ભેંસું મિત્રો, જે ઘણી બધી ભેંસું છે કે વધુમાં વધુ દૂધ આપે છે. આ છે તબેલો મિત્રો ભેંસુનો, જે ગૌશાળાની અંદર તમને ગાયું પણ દેખાડવાની છે. અને પહેલાં ભેંસું તમને દેખાડી દઉં કે કેટલી સારી ભેંસું છે. અને મિત્રો ભેંસુનું તમે જોશો ને તો મોટા એવા માથા છે, જાફરાબાજી જેવી, અને ગોળ એવા શીંગડા છે. હજી તમામ પ્રકારની જે ભેંસું છે ગાયું દેખાડવાની છે. અને પછી તમને જે પક્ષીઓ છે ને એ પણ આપણે દેખાડવાના છીએ તમને મિત્રો. પક્ષી તો દેખાડશું જ, પણ એ પહેલાં તમે મને કોમેન્ટની અંદર કહેજો કે ભેંસું જે આપણે વાત કરી કે સાળંગપુરની ભેંસું વધુ દૂધ આપે છે. કોમેન્ટની અંદર કહેજો મિત્રો. આપણે વાત એકદમ સાચી તો છે ને? કારણ કે હવે તમને દેખાડવા હું જઈ રહ્યો છું પક્ષીરાજ મિત્રો. શ્વાન મિત્રો તમે જોઈ રહ્યા છો ઘોડો છે. તમને દેખાડી દેવી સાળંગપુર આપણે આવ્યા હોય ત્યારે. જો મિત્રો ધીમા ધીમા આવી બધું આગળ તમને દેખાડી દેવી. કબૂતર, ધોળા કબૂતર છે. એના કબૂતર આપણને ફટફટ કહી અને કહે છે કે મને લઈ જાઓ તમારા વિડીયોની અંદર, પણ આપણે લઈ લીધું.
લઈ લીધું. સસલા છે, સસલા છે મિત્રો, સસલા. ફોકસ અને રિઝલ્ટ આપણું ઓછું થઈ જાય છે. આ રીતના કંઈક સસલા છે, આ તમે જોઈ શકો છો. કાચબા મિત્રો સસલા હતા. કાચબા, કયા કાચબા છે? હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાચબા. તમામ વસ્તુ દેખાડતો જઉં છું. અને આ તમે જુઓ છો કાચબા છે હજી. અને ઉંદર મિત્રો જો કેટલા બધા ઉંદર છે ને કેવા ઉંદર છે. ઉંદરનું આખું ખાનું ભર્યું છે. ભૂરો સફેદ કલરના ઉંદર છે. આની અંદર પણ સસલા લાગે છે મિત્રો. સસલા તો તમે જોયા છે. ગાયો જોવા જઈ રહ્યા છીએ મિત્રો. અહીંના જે પક્ષી હતા ને બધા ઉંદર ને તમામ મોર ને બધું જે નાની વસ્તુ હતી તમને દેખાડી દીધી. સાળંગપુર આપણે એટલી જ વસ્તુ છે, બીજું કોઈ એવું હવે તમને ગૌશાળાની અંદર મિત્રો જો આ બધી ગાયું છે, જે દેશી અને ગીર ગાયું. જો કેટલી બધી ગાયું છે. હજુ મિત્રો આ તો ઉલ્કોની સાઈડ જુઓ તમે, કેટલી ગાયું છે જોવા. એ બસ ઘણી બધી ગાયો અહીંયા જોવા મળશે મિત્રો. ખાસ કરીને ગમે ત્યારે સાળંગપુર આવો તો તમે ગૌશાળામાં આંટો મારજો, કારણ કે તમને અહીંયા મજા આવશે મિત્રો. એકદમ શાંત વાતાવરણ અને ગૌશાળા તમારે જોવી હોય તો મોટી એવી ગૌશાળા છે. જો બહાર નીકળી ગયા છીએ આ રીતનું. હે મિત્રો આ ભેંસું, ચાલો તમને દેખાડી દઉં ભેંસું પણ. જો આની લગભગ ભેંસું મિત્રો તમને કહેતો એમ ઝાઝું દૂધ ગુજરાતની અંદર વધુમાં વધુ દૂધ આપતી હોય તો સાળંગપુરની ભેંસું, જે જાફરાબાજી જેવી મોટું માથું અને આ રીતની ભેંસું છે. જોવો તેવી મિત્રો સાળંગપુર ગૌશાળામાં આપણે આંટો માર્યો એટલે ગાયો અને ભેંસું જે જોયા લાયક છે એ તમને હું મિત્રો દેખાડી રહ્યો છું. હજુ આપણે આગળ કંઈ એવું જોવા જેવું સારું હોય છે તો તમને હું દેખાડતો રહીશ મિત્રો. કન્ટિન્યુ આવા બ્લોગ મિત્રો તમારે જોવા હોય ને સારા તો ધરમસિંહ બીકે બ્લોગ ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબ કરી વાળો તો તમને મળી જાય મિત્રો. આગળ પોપટ છે, ચકેલિયું, પોપટની ચકેલિયું છે મિત્રો, કલરની. તો આ રીતની કંઈક ચકલિયું ઘર છે. અને આ છે ચકલિયું. હવે આંખું પણ નથી દેખાતી ને મોટો જબ્બર પાડો છે. જોઈ ગજબના આયા પાડા ને ભેંસું ગજબનું છે. કેવી મજા આવી. હવે જો આપણે આગળ જોવા જઈશું તો ચાલો આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ મિત્રો. આજ સાળંગપુરની આખી ગૌશાળા તમને દેખાડી દઈશું. ઘણા બધા સાળંગપુરના બ્લોગ લીધા પણ ગૌશાળાનો સ્પેશિયલ કોઈએ નથી લીધો. આજે આપણે લઈ લઈએ કીધું. જોવો તમે આ તમામ જગ્યાએ ગાયો અને ખૂટિયા કે વાછડા જગ્યાએ જોવા તમને મળશે. હવે પ્રદીપ આમાં શું છે? અને આની અંદર કંઈક બીજું હશે તો આપણે જોઈ જોઈએ શું છે કે ખાલી છે. ઘોડા હેન્ડ જોઈ અને પછી અહીંયા કંઈ છે નહીં. હવે આપણે જોઈ લઈએ મિત્રો. તો આ દરવાજેથી જે ખાતર પોદ હોય ને મિત્રો બધા અહીં નાખે છે અને ખાતર આંકર બધા નાખવામાં આવે છે. તમે જુઓ આ જગ્યાએ બધે ખાતર નાખે છે. ખાતરના ઉકળા પીડા છે પોદના. અને ઓર્ગેનિક ખેતીનું બધું સામાન હોય ને એ પણ આ જોવા મળશે મિત્રો. તમામ વસ્તુ છે મિત્રો, તમામ વસ્તુ ખૂબ જ મજા આવી રહી. આમાંથી મિત્રો જોઈ અને પછી
આપણે બહાર નીકળશું. મિત્રો આ જગ્યાએ તો તમને મેં દેખાડેલી જ છે, બધી જગ્યા તમને દેખાડતો હું બહાર જઈ રહ્યો છું. તમને હજુ એકવાર નજર કરાવી દઉં. ગૌશાળા છે, ઘણી બધી ગાયો છે મિત્રો. અને સ્પેશિયલ આજનો બ્લોગ આપણે અહીં કણે હવે મિત્રો પૂરો કરવાનો છે, જે ગૌશાળાનો સ્પેશિયલ બ્લોગ લીધો હતો. શું કહેવું હે બધા મિત્રોને? હવે મિત્રો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો. આઈ થિંક તો કેટલી મોજ હોય, તમે જોઈ ને મારી મોજ.